ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં રંગો માત્ર ઉત્સવોમાં નહીં પણ સંસ્કૃતિમાં વહે છે. જામનગરની બાંધણી, પાટણના પટોળા, કચ્છની હસ્તકલા, આ બધામાં રંગોની ગોઠવણી એવી હોય છે કે આંખ ત્યાં જ અટકી જાય. અને આવી જ એક કલા છે જસદણની મીનાકારી. કદાચ એવું કોઈ ઘર નહીં હોય જ્યાં મીનાકારી પહોંચી નહીં હોય. પણ આ કેવી રીતે બને છે, ક્યાંથી આવે છે, એ કદાચ લોકો ઓછું જાણતા હશે. તો ચાલો આજે તમને લઈ જઈએ એ શહેરમાં જ્યાં થાય છે મીનાકારી. ઝીણું કામ, રંગીન કલર અને વિવિધ ભાત દર્શાવતી અનોખી કળા એટલે મીનાકારી, જેની દરેક ડિઝાઇનમાં ધીરજ છે, દરેક રંગમાં સર્જનશીલતા છે અને દરેક કૃતિમાં સંસ્કૃતિનો સ્પર્શ છે. જસદણમાં વર્ષોથી ચાલતી આ કળા આજે પણ એટલી લોકપ્રિય છે કે દેશ વિદેશથી લોકો ખાસ અહીંની મીનાકારી જોવા અને ખરીદી કરવા આવે છે. આ ધંધો મીનાકારીનો છે અને આમાં બહેનોને રોજગારી મળે છે. 1500 જેટલા બહેનોને રોજગારી મળે છે. દરરોજના 100 થી 150 રૂપિયાનું કામ કરે છે. બહેનોથી જ આ મીણો ભરાય છે. ને મીણા વર્કમાં ઘણી આઈટમ બને છે. બાજોટ, પૂજા થાળી, પછી લગ્નની બેંગલ બોક્સ, અમુક આઈટમ બહાર એક્સપોર્ટ પણ થાય છે. ભારતની બહાર એક્સપોર્ટ થાય છે. અને આમાં દરરોજની નવી આઈટમમાં ગ્રાહકને સવલત મળે એ માટે બને છે. જસદણની અંદર આથી 150 થી 200 યુનિટ છે આના. અને એમાં મીણાકારી વર્કમાં બહેનો જ, મહિલાઓ જ કામ કરે છે. બધું લેડીઝથી જ કામ થાય છે. અહીંયા લગ્ન પ્રસંગ માટે કે કોઈ ગિફ્ટ દેવા માટેની આઈટમો માટે આ મીણાકારી વર્ક ખૂબ પ્રખ્યાત છે. મીણાકારી વર્ક જેમ કે આ ડબ્બા લઈ લ્યો, ચાર બોક્સ લઈ લ્યો, બાજોટ લઈ લ્યો, બેંગલ બોક્સ લઈ લ્યો, વગેરે વગેરે આઈટમ, એવી બધી આઈટમો તમને અહીંયા મીણાકારી વર્કમાં ખૂબ સારી એવી રીતે કરવામાં આવે છે. અને મીણાકારી વર્ક એટલે કે રજવાડી ટાઈપનું આ વર્ક છે. જસદણમાં આ લેવલે આ વસ્તુ બહુ ખૂબ સારી એવી મળી જશે. બહારના પર્યટકો પણ અહીંયા આવે છે. અને અમારો અહીંયાનો આ મીણાકારી વર્કનો જે પ્રોડક્ટ છે બધી એ દેશ વિદેશ પણ જાય છે. સમય બદલાયો, બજાર બદલાયો, પણ મીનાકારી પ્રત્યે લોકોનો પ્રેમ નથી બદલાયો. મહિલાઓ માટે ઘર નજીક જ કામ, હાથની કળા અને રોજની સન્માનજનક આ કમાણીથી અનેક પરિવારની આખી પેઢીઓ અહીં સચવાઈ છે. તો અમારા એમ કે આ કાર્યથી અમારા ઘરમાં ઘણું જ એમ કે અમને બેનિફિટ મળે છે. અમારે મજૂરી કાર્ય કરવા માટે ક્યાંય બહાર જવું પડતું નથી. એમ કે ઘરે બેઠા જ અમને આ કાર્યમાં અમને એમ કે સાંજ સુધીમાં 200, 250, 300 સુધીનું કે ઝડપી બેનું હોય એ 300 સુધીનું પણ કામ કરી શકે છે. 250 જેટલા એકમોનું વાર્ષિક ટર્નઓવર 250 કરોડ જેટલું છે. અને આ 250 કરોડના ટર્નઓવરમાંથી આશરે 50 કરોડની નિકાસ કરવામાં આવે છે. જેથી જે જસદણનો આ કારીગરી છે એ વિશ્વભરમાં પણ પ્રખ્યાત છે. જે કુટીર અને ગ્રામોદ્યોગ રિલેટેડ ગુજરાત સરકારની યોજનાઓ છે તેમાં શ્રી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના દ્વારા કારીગરોને વ્યાજ સહાય આપવામાં આવે છે. તથા શ્રી વાજપેયી બેન્કેબલ યોજના દ્વારા બેન્કો દ્વારા લોન આપવામાં આવે છે. અને ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. મીનાકારી પહેલા સૌપ્રથમ કોપર મેટલ ઉપર ડિઝાઇન એમ્બોઝ કરવામાં આવે છે. ડિમાન્ડ મુજબ મેટલ યુઝ કરી તેને ઓક્સિડાઇઝ કરવામાં આવે છે. એટલે કે જે ડિઝાઇન ઉપર કાળો કલર મારવામાં આવે છે તો અમુક ચિત્રો પર મીણા વર્ક પણ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને વુડન ઉપર એસઆર લગાવીને ચિપકાવવામાં આવે છે. આ રીતે એક સુંદર મીનાકારી ઉભરીને બહાર આવે છે. અમે આ મીનાકારીમાં છેલ્લા 10 વર્ષથી કામ કરવી છીએ. આખા જસદણમાં લગભગ 1500 બહેનો આ કામ કરતા હશે. અને ઘર આંગણે જ પોતાને રોજગારી સૂજી રહે છે અને ક્યાંય બહાર જવું પડતું નથી. કળા એ જ છે જે સમયને પણ હરાવી દે. જસદણની મીનાકારી એ સાબિત કરે છે કે જો પરંપરા દિલથી જીવાય તો તે ક્યારેય જૂની પડતી નથી, પરંતુ સમય સાથે વધુ તેજસ્વી બનતી જાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે પોરબંદરથી જિગ્નેશ વ્યાસનો રિપોર્ટ.